આજે આપણે ખૂબ સ્વાદિષ્ટ લાગે અને એકદમ ટેસ્ટી અને ચટકારેદાર એવું લીલા ચણાનું શાક બનાવીશું, જેના માટે અહીંયા મેં એક વાસણની અંદર થોડુંક તેલ લઈ લીધું છે. હવે એની અંદર આપણે રાઈ, જીરું, તમાલપત્ર, સૂકા મરચાં, લવિંગ, તજ અને હિંગનો આપણે વઘાર કરવાનો છે. પછી એની અંદર આપણે આદુ મરચાં લસણની પેસ્ટ નાખી અને સરખી રીતે શેકી લીધા બાદ આપણું જે મેઇન ઇન્ગ્રીડિયન્ટ છે એવું આપણું લીલું લસણ નાખીશું અને એને પણ શેકી લઈને તેમાં બેસન અને થોડીક ડુંગળી નાખીને ડુંગળીને પણ શેકી લઈશું. પણ ત્યારબાદ આપણે એની અંદર થોડુંક સ્વાદ અનુસાર મીઠું નાખી દીધું છે અને પછી એની અંદર હળદર અને મરચું પાવડર નાખી એને પણ સરખી રીતે મિક્સ કરી લઈશું. મિક્સ કરી લીધા બાદ આપણે ટમેટાની જે પ્યુરી બનાવી હતી તે પણ નાખી દઈશું એની અંદર અને એને પણ સરખી રીતે મિક્સ કરી લઈશું અને થોડીક આપણે કસૂરી મેથીને હાથથી મસળીને નાખીશું, જેનાથી આપણી શાકની અંદર સારો એવો સ્વાદ અને સુગંધ આવે છે. અને થોડી ખાંડ નાખ્યા બાદ આપણે જે બાફેલા લીલા ચણા હતા એ નાખી દઈશું અને થોડુંક પાણી નાખી દઈશું. થોડીક વાર ઢાંકી દીધા બાદ આપણું શાક સરખી રીતે બફાઈ ગયું છે. હવે એની અંદર જીરું પાવડર, લીલું લસણ, ધાણા અને લીંબુ નાખીને આ સબ્જીને આપણી તૈયાર થઈ ગઈ છે. જો તમને રેસીપી ગમી હોય તો જરૂરથી કોમેન્ટ કરીને જણાવજો.